તમે દુઃખના કોઈને ભાગીદાર બનાવો કે ન બનાવો, સુખના હોય સમય ભાગીદાર બનાવશો. જો સુખને સુખ રીતે તમારું ભોગવું હોય તો ભૂલશો નહીં. જો તમે સુખમાં બીજાને ભાગીદાર નહીં બનાવો તો તમારું સુખ જ તમારા માટે દુઃખનું કારણ બની જશે. તમને પ્રાપ્ત થયેલી સુખરૂપી સમૃદ્ધિ સંપત્તિ એનો સદવ્યય તમે નહીં કરો અને એના ભાગીદાર તમે બીજા નહીં બનાવો, તમારી સંપત્તિથી તમે સારા સારા કામ નહીં કરો, મંદિરો આવા સમય ઉત્સવો કોઈની આંખોનું આંસુ નહીં લૂછો, બાપ કોઈની આતડી તમે નહીં ઠારો, કોઈ નિરાધારને માટે તમે આધારરૂપ નહીં બનો, તો તમારી સંપત્તિ બદબુ ભરી થઈ જશે. અને બદબુ ભરી સંપત્તિ પછી તમારા સંતાનો ભોગવશે. સંતાનો અંદર અનેક પ્રકારના કુલક્ષણો આવશે. દુર્ગુણથી સભર સંતાનોના જીવન બની જશે. પછી મહેલ જેવા બંગલાઓ પર તમને બાપ શમશાન જેવા ભાષે, શમશાન જેવા ભાષે. તમારું સુખ જ તમારા દુઃખનું કારણ બની જશે. માટે ભૂલશો નહીં, જીવન અંદર પ્રાપ્ત થયેલી સંપત્તિને તમે બાપ વહેંચીને ભોગવજો, એકલા નહીં ભોગવશો.